Yali Madad to all friends online. Today we have a special. Okay, I need to speak in Gujarati. Yali Madad. બધા તમોને યાલી મદદ. આજે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો બર્થડે છે આવતીકાલે. તો એના સેલિબ્રેશન ઉપર આપણે કાંઈક આજે વાતચીત કરશું. સો જ્યાં સુધી ફ્રેન્ડ્સ આવે છે ત્યાં સુધી આપણે એક કલામ વાંચીએ જે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના માટે છે. આ કલામનું નામ છે ઇમામે વક્ત કે औसाफ, કે આ જે જમાનાનો ઇમામ છે એની શું ખૂબીઓ છે. અને આ કલામ લખવામાં આવ્યો હતો જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ગાદી ઉપર હતા. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહની તારીફ કવિ કરે છે. તો આપણે વાંચીએ. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम, अली अल्लाह मदद फरमा. ए मजहरे नूर इलाही हजरत सुल्तान, तो जमीन और आसमानों का नूर है. શું કવિ કહે છે કે તું જી ખુદાના નૂરનો મઝહર છે. એ સુલતાન, તું જી ખુદાનો નૂરનો મઝહર છે, તું જમીન અને આસમાનનો નૂર છે. તો જ્યારે આપણે આ વાંચીએ કે જમીન અને આસમાનનો નૂર, આપણે તરત જ આયા નૂર યાદ આવે, જેમાં કહેવામાં આવે છે કે અલ્લાહ નૂરુ સમાવાત વલ અર્ઝ, કે ખુદાજી છે જમીન અને આસમાનનો નૂર છે. અઝરા હે શફકત હમારી જાનિબ કદમ રંજા ફરમા. તો મૌલાથી ગુજારિશ કરે છે કે મોહબ્બતથી મૌલા, તારી શફકતથી તો हमारी पास आओ ने मौला. तो आले मोहम्मद मुस्तफ़ा और औलाद अली मुर्तज़ा होने के नाते से उनका बरहक जानशीन है. કે તું મૌલા મોહમ્મદની આલમાંથી છો, પૈગંબરની આલમાંથી છો અને અલીની औलादમાંથી છો, અને તું જ હકીકી તौर ઉપર સાચો હકદાર इमाम बरहक तू जानशीन छे मौला. हुसूल इश्क समावी की मंजिलें आजमाइशों के बाइस बहुत दुश्वार है, और मेरे लिए तेरे पास पहुंचना निहायत मुश्किल है. ए मुश्किल कुशा हजरत सुल्तान, तेरे लिए मेरे पास पहुंचना हरगिज मुश्किल नहीं. શું કહે છે કે ઇશ્કને હાસિલ કરવા માટે, ક્યાં ઇશ્કને આસમાની ઇશ્ક, આસમાની ઇશ્કને હાસિલ કરવા માટેની જે દરજા છે એમાં ઘણી બધી આઝમાઈશો છે, ઘણા બધા ઇમ્તિહાન છે. એટલે રસ્તો જે છે ને બહુ જ મુશ્કેલ છે મૌલા. એટલે મારા માટે કે હું તારા પાસે સુધી પૂગું એ બહુ જ મુશ્કેલ છે મૌલા. તું મુશ્કેલ કુશા છો મૌલા, તારા માટે તો કોઈ ચીજ મુશ્કેલ નથી કે તું અમારા પાસે આવી જા. તારા માટે તો કોઈ મુશ્કેલ નથી. ए महबूब हकीकी, तेरे दीदार के बगैर मैं गमों के जंगल में गिरा हुआ हूँ, और देख ले इस वजह से मेरा दिल किस कदर अमराज में मुब्तला हो चुका है. ए हजरत सुल्तान, तू ही गमे रूह के लिए शिफा और दर्द दिल के लिए दवाए अक्सीर है. ओ मारा महबूब, केवा महबूब, मारा हकीकी महबूब, તારા દીદારના વગર હું બહુ જ ગમગીન છું અને એવું લાગે છે કે જંગલમાં પડેલો છું. તું જો મૌલા કે તારા દીદાર વગર મારું દિલ જે છે ને એ ઘણી બધી બીમારીઓમાં લાગી ગયું છે. તું બાદશાહ, તું મૌલા સુલતાન, તું બાદશાહ છે. તું જ મારા રૂહના અંદર જે ગમ છે એના માટે તું દવા છે, અને મારી દિલને અંદર જે દર્દ છે એના માટે તું દવા, એવી દવા છે કે જેનાથી મને સુકૂન થાય. ઉર્દુ લેંગ્વેજમાં આ ખૂબી છે કે આપણે એક જ ચીજને ઘણી બધી રીતે આપણે એને કહી શકીએ. તો આપણે શું કહીએ કે લેંગ્વેજ છે ને બહુ રિચ છે. અને જ્યારે ગુજરાતીમાં આપણે કરીએ તો આ મને એવું લાગે છે કે મારાથી એટલો ઇન્સાફ નથી થતો, કેમ કે મારી ગુજરાતી એટલી સારી નથી. વરના ગુજરાતી પોતે બી બહુ જ બ્યુટિફુલ લેંગ્વેજ છે અને રિચ લેંગ્વેજ છે. અગર આપણે ઇંગ્લિશથી કમ્પેર કરીએ ને તો હજી ગુજરાતીમાં જે છે ને બહુ રિચનેસ છે.
પણ આપણે આપણી મૌલા બાપાની રહેમતની મદદથી જેટલું આપણે ગુજરાતીમાં એને ટ્રાન્સલેશન કરી શકીએ કે આપણે સમજી શકીએ તો અહીંયા કવિ શું કહે છે કે એ મૌલા તું જ મારા રૂહના ગમના માટે દવા છે, મારા દર્દના દિલના માટે તું દવા છે. પછી કહે છે એ સાલિક दोनों जहानों में हकीकी बादशाह कौन है? क्या तुझे इसकी मारिफत हासिल है? સાલિક કોણ થયું? આપણે થયા. આપણે શું ચાલવા વાળા થયા. તો પૂછે છે, આપણે સવાલ કરે છે કવિ, એ સાલિક दोनों जहानों में हकीकी बादशाह कौन है? क्या तुझे इसकी मारिफत हासिल है? दुनिया और आखिरत में हजरत सुल्तान ही हमेशा से हकीकी बादशाह है. તો એ ચાલવા વાળા, ક્યાં ચાલવા વાળા? હકીકતના રસ્તા ઉપર ચાલવા વાળા. તું જાણસ કે બે દુનિયાનો બાદશાહ કોણ છે? હકીકી બાદશાહ. દુનિયામાં તો ઘણા બાદશાહ હોય, પણ આ દુનિયાની બાદશાહની વાત નથી થતી. હકીકી બાદશાહ કોણ છે? તને શું એની મારિફત છે? દુનિયા અને આખિરતમાં જે સુલતાનજી છે, જે બાદશાહ છે, એ જ હકીકતના અંદર હંમેશાથી બાદશાહ છે. તો ઇમામની વાત કરે છે કે ઇમામ જે છે એ હકીકતના અંદર દીન અને દુનિયાનો બાદશાહ છે, હકીકી બાદશાહ છે. ए हजरत सुल्तान तो हुसूल मारिफत के लिए इंसानियत से दर्जा बदर्जा इम्तहान लेता है और मुख्तलिफ शख्सियतों में मलबूस होता है. तेरी जलवा नुमाई की हिम्मत अजीब है कि तू ही अजल से अबद तक जाहिर और पिनहान है. कवि શું કહે છે કે ઓ હઝરત સુલતાન, તારી મારફત હાસિલ કરવાના માટે તું હ્યુમેનિટી ઉપર, તું ઇન્સાનો ઉપર ઘણા બધા તું ઇમ્તિહાન નાખસ. અને ઇમ્તિહાન બી કેવા? દરજા બદરજા ઇમ્તિહાન લે છે. અને એની એક મિસાલ શું દે છે કે તું છે ને ઘણા બધા શખ્સિયતો, આપણે જાણીએ કે અલગ અલગ, આજે એનું નામ કરીમ છે, કાલે એનું નામ સુલતાન હતું, એના પહેલા અલીશા હતું. તો એ અલગ અલગ જોમાં બદલે છે, અલગ અલગ શખ્સિયતો લિબાસ પહેરે છે અને એ દુનિયામાં આવે છે. તો એનો જ્યારે જલવો થાય છે ને, જ્યારે મૌલાનો જલવો થાય છે, તે બહુ જ અજીબ છે. અને સ્પેશિયલી જ્યારે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વાત કરીએ તો એ પોતે 8 વર્ષના પણ નહોતા અને એ તખત ઉપર બેઠા. એ પોતે 8 વર્ષના બી નહોતા અને પોતે તખત ઉપર બેઠા. પછી કહે છે તું શરૂઆત, તું અઝલ અને અબદથી જ્યાંથી દુનિયા બની છે અને જ્યાંથી દુનિયા ખતમ થશે. અને આપણે હવે જાણી ગયા છીએ કે જ્યારે આપણે ઇસ્માઇલી તરીકાની વાત કરીએ તો કોઈ શરૂઆત નથી, કોઈ બંધ નથી. શું છે? એક સાયકલ છે, એક સર્કલના અંદર છીએ. તો કહે છે કે તું શરૂઆતની વાત કર કે તું આખરીની વાત કર, બેના અંદર જે છે ને ઇમામ જે છે એ જ જાહેર પણ છે અને બાતિન પણ છે. પછી કહે છે ए सालिक कुरान नातिक से हमेशा नजदीक हो जाओ ताकि हिकमत से तुझे शनासाई हो. दुनिया की तमाम जबानों में खुदकार गुफ्तगू करने वाला कुरान नातिक पाकीज़ा हजरत સુલતાન હૈ. શું કહેવામાં આવે છે? આપણને કહેવામાં આવે છે કે સાલિક, એ સાલિક કુરાન નાતિક કહેવાય, બોલતો કુરાન, બોલવા વાળો કુરાન. તો આપણે જાણીએ છીએ કે ઇમામનો એક ટાઇટલ જે છે એ બોલતો કુરાન છે. તો કહેવામાં આવે છે કે સાલિક તું બોલતા કુરાનથી રૂહાની તौर પર નજદીક થઈ જા અને હંમેશા નજદીક થતો જ જા, થતો જ જા. શું કામ? શું ફાયદો? તો તને હિકમતની સમજ પડે, તને હિકમતની દોરવેણી મળે. અને એ એવો ઇમામ છે કે દુનિયાની બધી લેંગ્વેજમાં બહુ બ્યુટીફુલી એ વાતચીત કરવા વાળો છે. ઇમામના પાસે જે દીન દુનિયાનો માલિક છે, જે આખી દુનિયા બનાવી છે,
એના માટે કોઈ લિમિટેશન છે લેંગ્વેજની? કોઈ લિમિટેશન નથી. તો ઇમામની તારીફ કરીને કહે છે કે તું સાલિક છે અને તને ઇમામથી કરીબ રહેવું જોઈએ. કેમ કે તને હિકમત આપશે, અને એવો ઇમામ છે કે એ બધી લેંગ્વેજમાં એ વાત કરે છે. અને પાક ઇમામ જે છે એ બોલતો કુરાન, પાકીઝા કુરાન જે છે એ ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ છે. ए आलम इश्क के सखी बादशाह, तू अपने उशाक से इश्क और मोहब्बत की मुसरतों को दरेग ना कर. तू फैयाजों का फैयाज बादशाह है और तेरी ये सखावत अजबस अजीब है. કહે છે કે આખી યુનિવર્સ જોઈએ ને આપણે, આખી દુનિયાના અંદર જે સખી બાદશાહ છે ને, કેના માટે સખી? ઇશ્કના માટે, આશિકો માટે. કે ઇશ્કની જે સખાવત છે, જે આશિકોને મળે છે, એને દેવાવાળો જે બાદશાહ છે એ ઇમામ પોતે છે. શું કહે છે કે તું તારા જેટલા બી આશિક છે ને, એ લોકોના ઇશ્ક અને એ લોકોની જે મોહબ્બતની જે ખુશી છે એ લોકોના દિલના અંદર, એનાથી તું દૂર નહીં કરજે. તું બહુ દેવાવાળો છો. ફૈયાઝ કેને કહેવાય? બહુ જનરસ, બહુ દેવાવાળો, દિલાર. તો કહે છે કે તું ફૈયાઝનો ફૈયાઝ છો, તું બાદશાહ છો, તો એ લોકોને ખૂબ દેજે. તારી સખાવત જે છે બહુ અજીબ ગરીબ છે. કેમ એમ કહેવામાં આવ્યું સખાવત અજીબ ગરીબ છે? અહીંયા આપણે 1 મિનિટ રોકીને વાત કરીએ. અગર આપણે કહીએ કે એઝ ઇસ્માઇલી આપણે બહુ ખુશકિસ્મત છીએ, આજે આપણે સારા ઘરમાં રહીએ, સારું બધું છે, ખાવું પીવું, ઘરના અંદર બચ્ચા ભણેલા લખેલા, સુખી છીએ, શુક્ર છે. તો કોઈ નોન ઇસ્માઇલી છે એના પાસે બી આ બધું છે, તો પછી એવી બ્લેસિંગ કે એવી નેમતની શુક્રગુજારી આપણે કરીએ જે બીજા પાસે બી છે અને આપણા પાસે છે, તો શું ફરક થયો કે આપણે ઇમામની છત્રછાયાના નીચે છીએ, ઇમામની દોરવેણીના નીચે છીએ, ઇમામની ખાના બધાના નીચે છીએ, તો કોઈ બીજા પાસે બી આ નેમત છે ને આપણા પાસે બી આ નેમત છે, તો આ વાત કાંઈ જામતી નથી. કેમ કે અહીંયા ક્વેશ્ચન પેદા થાય છે કે ફરક શું છે એના અંદર ને મારા અંદર? તો ફરક એ થાય છે કે જે સાલિક છે, જે ઉભેલો નથી, સ્માઇલ તો હોય પણ સાલિક હોય, ચાલવા વાળો હોય, તો એને જે ઇમામની સખાવત મળે છે, ઇમામની જે દોલત મળે છે, ખબર છે શું છે? એ છે હિકમત, વિઝડમ, તાવીર, મગ્સ, એનો ઇશ્ક, જે બીજા પાસે નહીં હશે. તો હકીકી દોલતમંદી, હકીકી શુક્રગુજારી જે કરવાની છે એ એકચ્યુઅલી હકીકતની કરવાની છે. જે શું છે? હકીકી ઇમામનો હકીકી ઇશ્ક અને હકીકી ઇમામની હિકમત, એની તાવીર. ए हजरत सुल्तान हामिले नूर अजल होने के नाते पीर शरीयत बनकर तूने शरीयत की बुनियाद खुद रखी थी और तूने ही इस इर्तका की मंजिल से गुजारी. तरीकत का पेशवा और हकीकत का रहनुमा भी दर हकीकत तू खुद है. આ બહુ જ ઊંડાણમાં છે આ વર્સ. શું કહે છે ઇમામને કે મૌલા, તું જે છે ને નૂરનો માલિક છો, શરૂથી તુએ જ ઇન્સાનિયતના ઉપર શરીયત મોકલી. તો જ્યારે આપણે એવી રીતે વાત કરીએ કે ઇન્સાનિયતના ઉપર શરીયત, તો આપણે સાયકલના શરૂમાં જવું પડશે કે હઝરત આદમ અલૈહિસ્સલામનો ટાઈમ હતો, એનાથી શરીયત શરૂ કરી અને પછી દીન પગથિયે ચડતો પ્રગતિ કરતો ગયો, રાઈટ? પછી એક ટાઈમ એવો આવ્યો કે જ્યારે શરીયતથી હ્યુમેનિટીને તરીકતમાં લાવવામાં આવ્યો. પણ શું થયું કે દુનિયા આખીને પહેલે શરીયત મળી, પણ જ્યારે તરીકતમાં કન્ટિન્યુએશન થયું ને, તો ઘણા માણસોને એ લોકો પાછળ હટી ગયા. જેમ આપણે જાણીએ છીએ કે પૈગંબર મોહમ્મદે જ્યારે પોતાની નબુવતનો એલાન કર્યો, તો બહુ થોડા માણસો હતા જે લોકો એને માન્યું, બધાએ ન માન્યું એને. તો ઇન્સાનની આ આદત છે કે ચેન્જ જે છે ને એ બરદાશ્ત નથી કરતો. જે આપણે સેટિંગમાં છે, સુકૂનમાં છે, કોઈ તબદીલી નથી, મને કોઈ મહેનત નથી કરવી, એ બધાને ભાવે. જ્યાં કોઈ ચેન્જ આવે, કોઈ નવું ચીજ આવે, કોઈ મહેનત કરવી પડે તો બધાને ગમે નહીં. તો લિટરલી ઇન્સાનની જે અંદર આ લેઝીનેસ છે, એના વજહથી શું થયું કે શરીયતના બાદ જ્યારે હ્યુમેનિટી ઉપર તરીકતનો
કામ નાખવામાં આવ્યો ખુદાના તરફથી, પૈગંબરે તાલીમ દીધી, પણ બધા માણસોએ શરીયતથી તરીકતમાં ન આવ્યા. પછી અને ઇમામે ફરમાનમાં કીધું કે તરીકત જે છે એ સૂફી મઝહબ છે, પણ આપણો મઝહબ જે છે એ હકીકત છે. તો આપણા મઝહબના અંદર જ્યારે આપણે હકીકતને આપણે મળી, તો આ કવિ કહે છે કે તરીકતનો શીખાડવા વાળો તું જ છો, હકીકતનો ગાઈડ જે છે એ બી દર હકીકતમાં તું જ છો. તો અહીંયા શું વાત કહેવામાં આવી રહી છે? અહીંયા આપણી જે ધ્યાન જે દેવામાં આવી રહ્યું છે એ નૂરના તરફ દેવામાં આવી રહ્યું છે. કે આપણે જ્યારે કંઈ કે હઝરત આદમ અલૈહિસ્સલામ તો એ કોણ હતા? શું ઇમામથી શાકરીમથી અલગ હતા? આપણે કહીએ કે હઝરત નૂહ અલૈહિસ્સલામ, કે હઝરત ઈસા અલૈહિસ્સલામ, કે હઝરત યુસુફ અલૈહિસ્સલામ. જ્યારે આપણે નૂરની વાત કરીએ છીએ ને, તો નૂરના મકામ ઉપર આ બધા એક જ હતા. પણ આ દુનિયા પર એક ટેસ્ટ છે, કે ઇમ્તિહાન છે, કે અલગ અલગ જોમામાં અલગ અલગ બદનના અંદર જ્યારે નૂર આવે છે, તો માણસનું ઇમ્તિહાન થઈ જાય છે. અને ઇમ્તિહાનમાં પછી ઘણા ખરા એ ફેલ થઈ જાય છે. લોકો સમજી નથી શકતા કે નૂર શું ચીજ છે અને નૂરનો ઇમ્તિહાન બદનના તौर પર કેવી રીતે લેવામાં આવે છે. તો ઇમામ જ છે જે શરીયત લઈને આવ્યો, ઇમામ જ છે જે તરીકે શીખાડી, ઇમામ જ છે જે હકીકતની દોરવણી આપે છે, અને ઇમામ જ છે જે મારફત સુધી આપણે લઈ જશે. ए हजरत सुल्तान, तो अपनी पाक मोहब्बत की सख्तियों की रियाजत के जरिए नसीरुद्दीन की जान में इल्मी व इरफानी जौहर पैदा कर, इंतहाई शीरीन दीदार अकदस के एवज मेरी अजीज जान तेरे लिए हजार बार कुर्बान. जो आ अजीब व गरीब છે, કવિ શું કહે છે કે મૌલાને કહે છે કે હઝરત સુલતાન, તું તારી પાક મોહબ્બત જે છે ને, તું એને મારી જાનમાં તું આપ, અને એના માટે તને મારા ઉપર તકલીફો નાખવાની છે, તને મારા ઉપર રિયાઝતો નાખવાની છે, કાંઈ વાંધો નહીં, તું નાખ. જેટલી તને રિયાઝત મારાથી લેવી છે, જેટલી તને સખ્તી કરવી છે, તું કરી લે, પણ મારા દિલના અંદર તારી મોહબ્બત નાખ. અને મારી જાનના અંદર એ મોહબ્બત જે છે એ ઇલ્મ અને ઓળખાણ, ઇલ્મ અને શનાખ્ત નો એક જોહર, એક મોતી, એ તું પેદા કર. પછી તારા બહુ જ મીઠડા દીદારના બદલેમાં તું મારી જાન લઈ લે, પણ તું મને દીદાર દઈ દે. મારી જાન તો એક વખત નહીં, 1000 વખત લઈ લે. કેવી રીતે આપણે જાણીએ છીએ કે નુસૈરીએ જ્યારે મૌલા અલીને કીધું કે તું જ મારીને જીવતો કરે, તું જ ખુદા છો, તો મૌલા અલી પાછું એને મારે, કે પૂછે ને કે તું કે હું કોણ છું, કે તું જ ખુદા છો, તો પાછું એને મારી નાખે. તો એવી રીતે પોતાની કુરબાની કવિ પેશ કરે છે કે તું મને એક વખત નહીં, 1000 વખત તું માર, પણ તું છે ને મને તારો મીઠો દીદાર દઈ દે. કેમ કે તારા દીદારમાં બધી ચીજ છે. શું છે અહીંયા? શું માંગે છે? એની ઓળખ, એનો ઇલ્મ અને એની પાક મોહબ્બત. તો આ છે એક બહુ જ બ્યુટીફુલ કલામ ઇમામ સુલતાન મોહમ્મદ શાહની તારીફમાં, એની ખૂબીઓમાં. શુક્રલિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. તો મને ઉમ્મીદ છે કે જે લોકો થર્સડેના સેશન અટેન્ડ કરે છે, એ લોકો જાણે છે કે થર્સડેના આપણે શીખી ગયા કે ઇસ્મે આઝમ જે છે એક નથી, બે નથી, ઘણા છે. અને બધા ઇમામોના નામ જે છે ને, એ બી એકચ્યુઅલી ઇસ્મે આઝમ છે. તો ઇસ્મે આઝમની જે તાવીલ છે ને, જે હકીકત છે ને, એ ઇમામના નામ છે. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું નામ બી છે, એ બી ઇસ્મે આઝમ છે. તો અહીંયા એક બહુ જ સારી તસબીહ છે, મારી નાનીમાં હંમેશા પડતા હતા, અને આઈ એમ શ્યોર તમે સાંભળી હશે. તો થોડી વખત આપણે એનો જિકર કરીએ અને પછી આપણે ફોર્મલી આપણે વાતચીત કરશું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अली अल्लाह मदद फरमा, या अली मौला अली सुल्तान मोहम्मद शाली, या अली मौला अली सुल्तान मोहम्मद शाली, या अली मौला अली सुल्तान मोहम्मद शाली, या अली मौला
Sultan Muhammad Shah Ali, Ya Ali, Maula Ali, 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 Sultan Muhammad Shah Ali. જ્યારે આપણે ઇશ્ક અને મોહબ્બતથી આ તસબીહ કાઢીએ તો એનો મકસદ એવું થયું કે આપણે જે છે એ ઇમામના નૂરને પુકારીએ છીએ અને ઇમામના ઘણા બધા નામ છે અને ઘણા બધા તરીકા છે એને પુકારવાના એના નૂરને, કેમ કે ઘણી બધી એની નૂરની તાવીલાત છે. અલ્લાહ મદદ ફરમા. તો અહીંયા હું એક ચોપડી ખોલવા માંગુ છું. નિયામતબેન, જી થેન્ક યુ. આજે તમે ફર્સ્ટ ટાઈમ અમને શીખાયરા હકીકી શુકરગુજાર. અમે દુનિયાના શુકર કરતા હતા, આજે ફર્સ્ટ ટાઈમ તમે અમને હકીકી તોર ઉપર કે ઇસ્માઇલીનો છે અને પછી કે ઇલમ, ઓળખ અને પાક ઈ અમને જો આપે મોલા બાપા તો પછી ધ જ્ઞાન હકતું પાકતું જસ્ટિફાઈઝ ઇટ, નહીં? Yes, shukran Mawla. Thank you. You always summarize it beautifully. તો આ ઇમામ સુલતાન અહમદ શાહની